हेलो एवरीवन, તમારું સ્વાગત છે અને હમણાં સાંજના વાગ્યા છે 8:30 અને અમારી સોસાયટીમાં એટલે મહારાષ્ટ્રમાં અત્યારે હલ્દી કુમકુમ ચાલુ છે। તો અમારી સોસાયટીમાં બાજુમાં આજે હલ્દી કુમકુમ હતું, ગઈકાલે પણ હતું। તો મેં ગઈ હતી ત્યાં અને આ લોકો મસ્ત સરસ રીતે હલ્દી કુમકુમ કરે છે અને જે બધી યુઝ થાય એ વસ્તુઓ બધી આપે છે સ્ત્રીઓને। અને આજે મસ્ત એટલે ગઈકાલે પણ સરસ મજાની વસ્તુ આપી છે અને આજે પણ આપી છે। તો તમને મેં બતાવું છું। આ જો આ હલ્દી કુમકુમની વસ્તુ છે, એમાં એકમાં હલ્દી છે અને એકમાં કુમકુમ છે અને ઉપર સ્વસ્તિક છે અને કેટલું સરસ મજાનું આ ગોલ્ડન કલરમાં આપ્યું છે અને એમની સાથે ટ્રે આપ્યો છે। એમાં આપણે કોઈને ચા નાસ્તો આપણે આપી શકીએ અને સાથે ઇડલી અને ઇડલીનો નાસ્તો પણ હતો ગઈકાલે। અને આજે છે, આજે હલ્દી કુમકુમ હતું ત્યાં સાબુદાના આપ્યા છે અને સાથે તલનો લાડુ આપે છે આ લોકો। અને આજે નાસ્તામાં હતો આ રગડાપુરી, મસ્ત છે ને। અને સાથે દૂધીનો જ્યુસ હતો, એ મસ્ત બનાવેલો હતો એ। તો આવી બધી વસ્તુઓ આપી છે આ લોકોએ। હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ તમને બધાને। રાત્રે હું થાણીને સૂતેલી કે સવારે મારે જલ્દી ઉઠવાનું છે, વોકિંગ પર જવાનું છે, એટલે સવારે અલાર્મનો અવાજ આવ્યો એટલે પછી મેં ઉઠી ગઈ અને મસ્ત રેડી થઈ ગઈ છું। સવારના વાગ્યા છે 5 એટલે 5ની આસપાસ જ થયા છે અને ચલો નીકળીએ મિત્રો વોકિંગ પર। અને બધા માણસો એટલે અમુક માણસે મને મેસેજ કરીને એટલે પર્સનલી પણ મને કીધું છે કે આટલા જલ્દી ઉઠે છે તો તને ડર નથી લાગતો? તો હું બધાને કહેવા માગું છું કે તમે જોવો છો કે કેટલા બધા વોકિંગ કરવા માટે આવે છે સવારમાં। પૂરું ગાર્ડન 5 વાગે ભરેલું હોય છે અને બધાને જોઈને મને પણ મોટિવેશન મળે છે, એટલે હું પણ એટલા વાગે જલ્દી ઉઠી જાઉં છું। આ જો મિત્રો સવારના 6:30 વાગ્યા છે અને આ છોકરો ઉઠી ગયો છે મમ્માને ડિસ્ટર્બ કરવા માટે। મમ્માને ટિફિન નથી બનાવવા દેતો। ક્રિશી હાય કરો, ગુડ મોર્નિંગ કરો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બોલો, જય શ્રી કૃષ્ણ। સ્માઈલ આપો, સ્માઈલ આપો, યે। ચલો હું ટિફિન બનાવું। हाँ पप्पा માટે ટિફિન બનાવું। થેન્ક યુ। મમ્માને ડિસ્ટર્બ નહીં કરતો, હા? ઓકે ઓકે ઓકે, યસ યસ યસ। મિત્રો ટિફિન થઈ ગયો છે અને હસબન્ડ પણ જતા રહ્યા છે ઓફિસમાં અને હવે હું નાસ્તો કરું છું, ખાખરા અને સાથે ચાય। સવારે જલ્દી ઉઠું એટલે ભૂખ તો લાગે જ છે, એટલે પછી ખાખરા અને ચાય હમણાં લઈ લઉં છું અને પછી થોડી વાર પછી મેં નાસ્તો કરીશ। હા કનુ પપ્પા, યસ। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। અને કેટલા દિવસ પછી તમારી જોડે મેં વાત કરું છું, કારણ કે ઘણા દિવસ પછી મેં આજે વ્લોગિંગ ચાલુ કર્યું છે અને એનું કારણ છે કે મમ્મી ગામમાં હતા અને ઘરમાં મેં એકલી જ હતી અને મને કૃષિનું સંભાળવાનું હતું, ઘરનું કામ પણ હતું, તો એના માટે મને સમય પણ મળતો નહીં હતો, એટલે મેં વ્લોગિંગ નહીં કર્યું। અને આજે તો
ક્રિશી બહુ ખુશ છે કારણ કે એમની દાદા આવી ગયા છે અને થોડું મને પણ સારું લાગ્યું કારણ કે મમ્મી આવી ગયા તો થોડુંક મને થોડી હેલ્પ મળી રહી છે એમની. અને આજેથી જ મેં વ્લોગ પણ ચાલુ કર્યા છે તો મમ્મી સાથે તમને મળાવીશ. મમ્મી તો સવારે જ આવી ગયા હતા પણ બપોરે થોડો આરામ કરી દીધો, એ થાકી ગયા હતા એટલે હમણાં સાંજથી જ મેં વ્લોગિંગ પાછી ચાલુ કર્યું છે. મિત્રો મમ્મી આવી ગયા છે ગામમાંથી. અને કેમ છો મમ્મી? છે મજામાં, મસ્ત. કેવું રહ્યું ગામમાં? બહુ મસ્ત. ઠંડી છે? સવારે વાતાવરણ એટલે મસ્ત એકદમ. હા, સવારે જલ્દી ઉઠી જતા હશે. જલ્દી પશુ પક્ષીનો કલવર, હા, સૂરજ નીકળે ને બહુ મસ્ત વાતાવરણ. હા, ગામમાં રહેવા જેવું ગમે એમ. હા, બહુ મસ્ત. પાછા જવાના હશે? આજુબાજુનું વાતાવરણ ને પાછા તો નહીં આવવા. અચ્છા, બરાબર બરાબર. ને મામા કેમ છે? મામા સારા છે. અચ્છા, સારું. બહુ ગમી ગયેલું. હા, મસ્ત હતા. ઉબળ્યું ને બનાવેલું મસ્ત અમે. હા, અરે વાહ, યાદ કર્યા અમને? બધાને બહુ યાદ કીધું અમે. હા, ખાધું ત્યારે. અચ્છા, અહીંયા બી થોડું બનાવીને લાલા. હા, મસ્ત પાછું અચ્છા, બનાવવાનું છે. હા, પણ બહુ મસ્ત. 4-5 દિવસ 8 દિવસ રહી આવે ને હા, તો મજા આવી જાય કેમ? સારી થઈ જાય એકદમ મસ્ત. અને આ એટલે ઠંડીના ઠંડી હોય ને, સિઝનમાં ઠંડીમાં રહેવા બહુ મસ્ત ગમે એમ. ગામમાં ને? ગરમ ગરમ પાણી, સવારે નાઈ ધોઈને મસ્ત મંદિરમાં જવાનું, હા, સવારે દીવાબત્તી કરવાનું ને મસ્ત આમ સૂરજ, તુલસી માતાની સેવા ને બધું બહુ મસ્ત હતું. હા, ગ્રીન ગ્રીન બધે ઝાડ. હા, ઝાડ બી બહુ મસ્ત થઈ ગયેલા. હા, અરે વાહ, એટલે મસ્ત એમ આપણા અહીંયા બંધ રહી ને, હા, તા ચોખ્ખું ખુલ્લું ખુલ્લું વાતાવરણ. એકદમ એટલે બરાબર. તબિયત બી સારી રહી, હાથ પગ બી નહીં દુખે, મસ્ત આમ. હા, હા તમને વધારે ગામમાં ગમે કેમ? હા મસ્ત. હા. આઈ પપ્પા આવી ગયા છે. કેમ છો પપ્પા? મજામાં મજામાં. સરસ. બાકી તબિયત પાણી? સરસ. ગામમાં ગમી ગયું તમને? ગામમાં તો હવે ઠીક છે. ઠંડી ક્લાઇમેટ સારું છે કે? થોડું પછી આજે અમારા ગીતા માસીનો જન્મદિવસ છે તો હેપી બર્થડે ગીતા માસી. હેપી બર્થડે. આ ઉંબાડિયું મારી સાસુ ગામથી સ્પેશિયલ બનાવીને લાવ્યા છે અમારા માટે અને એકદમ ટેસ્ટી અને એક નંબર ઉંબાડિયું હતું. બટાકું બહુ ટેસ્ટી લાગે. બટેટા આજે બ્લોગ થોડો નાનો જ છે કારણ કે થોડી બિઝી પણ હતી મેં અને મારા બ્લોગને અહીં એન્ડ કરું છું. તમને મારા બ્લોગ ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો તમે લોકો પણ ઉંબાડિયું ખાવા માટે આવી જાઓ. બાય.